ખેડૂત ભાઈઓ, સ્વાગત છે આપ સર્વનું આજના નવા વિડીયોમાં। તો ખેડૂત ભાઈઓ, આપણા પશુઓનું દૂધ ઉત્પાદન કેવી રીતે પીકમાં લાવવું, કેવી રીતે વધારવું તેના વિશે આજે વાત કરીશું અને એક સરસ મજાના ઉપાય વિશે તમને જણાવીશું। અવારનવાર આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો પર ઘણા બધા પશુપાલન અને ખેતીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે, જેમાં ઘણા બધા એવા પશુપાલક ભાઈઓ તે નુસ્ખાનો ઉપયોગ કરી અને પોતાનું દૂધને પણ સ્ટેબલ કરી નાખે છે અને એમ કહેવાય કે ઘણો બધો એવો લાભ પણ ઘણા બધા એવા પશુપાલક ભાઈઓને થયો છે। આજે પણ એવા જ એક સરસ મજાના આપણે ઉપાય વિશે જણાવી દઈશું। સૌપ્રથમ તો જો તમારા પશુમાં એવી ક્ષમતા હોય કે એ વધુ દૂધ ઉત્પાદન કરી શકે તો જ તે દૂધનું ઉત્પાદન વધારે કરી શકે। બાકી જો તમારા પશુઓમાં ક્ષમતા જ ન હોય કે દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા જ ન હોય, એમાં એવું કેલ્શિયમ જ ન હોય કે એવું કેલ્શિયમનું પ્રમાણ વધતું જ ન હોય, ગમે એટલું ખવડાવતું હોય, તો તમારા પશુ ગમે તેવું હોય તો તેના શરીરમાં એમ કહે કે દૂધનું ઉત્પાદન વધારે ન થઈ શકે। તમારા પશુઓમાં જો એવી ક્ષમતા હોય તો આ વસ્તુ ખવડાવવાથી તમારા પશુઓનું દૂધનું ઉત્પાદન વધી શકે। અને આ સરસ મજાનો દેશી ઉપાય આજે તમને જણાવવાનો છે તે અન્ય પશુપાલક ભાઈઓ સુધી પહોંચાડી દો, જેનાથી તેમને પણ આ વિડીયોના માધ્યમથી થોડી ઘણી એવી નોલેજ મળી શકે। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। તો ખેડૂત ભાઈઓ, પશુઓના વિહાણ બાદ તમારે સૌપ્રથમ શું કરવાનું રહેશે કે પશુઓના વિહાણ બાદ જ્યારે મેલી પડી જાય ત્યારે તમારે તમારા પશુઓને જ્યારે મેલી પડી જાય ત્યારબાદ સવારમાં એક દિવસ પછી તેને એક ઉકાળો પાવાનો છે। એને કઈ રીતે બનાવો તે અમે તમને ડિટેલથી સમજાવીશું, જેના માધ્યમથી તમને પણ થોડી ઘણી એવી નોલેજ મળી શકે। તો ખેડૂત ભાઈઓ, સૌપ્રથમ તો તમારે શું કરવાનું રહેશે, તો તમારે એક પાત્ર લઈ લેવાનું રહેશે, ગમે તે આપણે તપેલું હોય અથવા એવું તગારું એવું લઈ લેવાનું રહેશે, જેમાં તમે પાણી ઉકાળી શકો। સૌપ્રથમ તમારે 5 લીટર જેવું પાણી ઉકાળી અને તૈયાર રાખવાનું રહેશે, થોડું ઘણું ગરમ પાણી। ત્યારબાદ પશુઓના વિહાણ પછી તેને સાફ કરવાનું તે ગરમ પાણીથી સવારમાં, સાંજ સવાર તેના સારી રીતે પશુઓને સાફ કરવાનું રહેશે। અને પછી તમારે શું કરવાનું ખેડૂત ભાઈઓ, તો પશુપાલક ભાઈઓ, પછી તમારે શું કરવાનું, તો પછી તમારે એક એ પાત્ર લઈ લીધું છે, તેમાં તમે ગરમ પાણી કરી લીધું। હવે પાછું એમાં 5 લીટર જેવું પાછું પાણી એડ કરી દેવાનું અને ગરમ થવા મૂકી દેવાનું। તો તેમાં તમારે શું શું વસ્તુ એડ કરવાની છે તેના વિશે પણ જણાવી દઉં। અમે ગુજરાતમાં એમ કહેવાય કે મોસ્ટ ઓફલી આ પશુપાલક ભાઈઓ આ પશુઓને ખવડાવે છે અને તેમને પણ ખબર છે કે આ વસ્તુ આપણે પશુઓને ખવડાવવાથી તેનું દૂધનું ઉત્પાદન પીક ઉપર લાવી શકાય। તો સૌપ્રથમ તમારે એ ઉકાળામાં કાળી જીરી નાખવાની છે, જે તમને સ્ક્રીન માથે દેખાતી હશે। તમારે કાળી જીરી એડ કર્યા બાદ તમારે અળસિયું નાખવાનું રહેશે, જે પણ તમને સ્ક્રીન માથે દેખાતું હશે। અને આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ તો તમારે ટોપરું નાખવાનું રહેશે, તે પણ તમને સ્ક્રીન માથે દેખાતું હશે। અને હવે આપણે વાત કરીએ તો ચોથી આઈટમ વિશે, તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતોને સબસ્ક્રાઈબ કરી લો અને અન્ય ખેડૂત ભાઈઓ સુધી આ વિડીયો પહોંચાડી દેજો। તો ખેડૂત ભાઈઓ, ચોથી આઈટમમાં તમારે લઈ લેવાનું રહેશે ગોળ। હવે આ બધી વસ્તુ તમારે કેટલા પ્રમાણમાં લેવાની રહેશે તેના વિશે પણ વાત કરી લેવી। તો ખેડૂત ભાઈઓ, જે સૌપ્રથમ તો તમારે કાળી જીરી છે એ તમારે 200 ગ્રામ લેવાની રહેશે, અને જે આપણે અળસિયું હતું એ પણ તમારે 200 ગ્રામ જેટલું લેવાનું રહેશે। અને ત્યારબાદ તમારે જે ટોપરું હતું તે પણ તમારે 200 ગ્રામ આજુબાજુ લેવાનું રહેશે। અને જે લાસ્ટમાં તમારે જે ગોળ હતો એ તમારે 500 ગ્રામ લેવાનું રહેશે। આ બધું જ જે તમને કીધું, જે પાત્ર દીધું એ પાત્રમાં તમારે સારી રીતે બધું જ એડ કરી દેવાનું રહેશે અને ચૂલા ઉપર તમારે ઉકળવા દેવાનું રહેશે। ચૂલા ઉપર સારી રીતે ઉકળી જાય ત્યારબાદ તમારે તે તમારા પશુઓને આપી દેવાનું રહેશે। જો ગુજરાતમાં તો મોસ્ટ ઓફલી બધા જ પશુપાલક ભાઈઓ આ દેશી ઉપાયનો ઉપયોગ કરે છે અને તેમનું દૂધ ઉત્પાદન, તેમના પશુઓનું દૂધ ઉત્પાદન એમ કહેવાય કે વધી પણ જતું હોય છે। માટે ગુજરાતના પશુપાલક ભાઈઓને તો ખબર જ હશે મોસ્ટ ઓફલીને। અને હવે વાત કરવી તો આપણી યુટ્યુબ ચેનલમાં દરેક વિડીયો એમ કહેવાય કે આપણે એવા જે જાણકાર હોય છે પશુપાલક વિષયના, તેમની પાસેથી મોસ્ટ ઓફ તો આપણે માહિતી લીધેલી હોય છે, ત્યારબાદ વિડીયો અપલોડ કરેલો હોય છે। અને આજે જે તમારા સમક્ષ જે વિડીયો રજૂ કરેલો છે તે વિડીયોની માહિતી
મોસ્ટ ઓફલી બધા જ પશુપાલક ભાઈઓ પાસે હોય છે કે આ રીતનું વસ્તુ એડ કરવાનું રહેશે. તેના માધ્યમથી આપણે આ વિડીયો બનાવેલો છે અને બને એટલો આ વિડીયોને શેર કરી દેજો, જેનાથી અન્ય પશુપાલક ભાઈઓ પાસે આ વિડીયો આપણો પહોંચી જાય. જય શ્રી રામ. ફરી મળીશું એક નવા વિડીયોમાં.